હા બોલો, આપનો શું પ્રશ્ન છે? હવે પ્રશ્ન એમ છે કે સાહેબ અમે ગાડીના પથ્થર ભરવા જઈએ છીએ, બરાબર તે એમાં મારે ટેક્સ લગાવે છે 70%. બરાબર. એનું શું કારણ? કેટલા ટકા ટેક્સ લે છે? 70% લે છે. 70% શાનું ટેક્સ લે છે એવું કહે છે તમને? પથ્થરનો ઈ કશું નહીં કે અમારે ત્યાંથી આગળથી એમ આવે છે એટલે અમારે કે ટેક્સ લગાવવું પડે છે. પથ્થરનો આપણે ભેતે સોટાડવાના આવે ને જમીએ. એટલે ટાઇલ્સ? હા, ટાઈસ છે ને. એ તમે ગાડી લઈને ક્યાં લેવા માટે જાઓ છો? પાલનપુર જઈએ છીએ સાહેબ, બનાસકાંઠામાં. બનાસકાંઠામાં એની પાલનપુર. એટલે તમે એના વેપારી પાસેથી માલ ખરીદો છો? હા, વેપારી પાસે અમારા ઘેર માટે અમે ગ્રાહકોને આપીએ છીએ એટલે એમાંથી 70% લગાવે છે. બરાબર. એટલે એના માટે શું કારણ છે એમ છે? ભલે સર, 70% ટેક્સ. એમને થોડું એક વસ્તુ બીજી પૂછો કે કઈ વસ્તુ છે એ? માર્બલ ટાઇલ ની વાત કરે છે કે કઈ વસ્તુ? જયંતિભાઈ, હા સર, માર્બલ ટાઇલ્સ છે, પથ્થર છે, રફ પથ્થર છે? રફ અને માર્બલ બે. રફ અને માર્બલ તમે ખરીદો છો, બિલથી લો છો? બિલ તો 70% લગાવે છે સર. પણ 70% શના શું કહીને તમે 70% આપો છો? એટલે એમ કે વચમાં પોલીસ વાળા હેરાન કરે એમ. આપણે ભલ્લા સાહેબને પૂછીએ, કારણ કે આ તમે જે 70% કહો છો એટલી મોટી રકમનો કે એવો કોઈ સર્વિસ ટેક્સ હોઈ શકે નહીં કે કોઈ ડ્યુટી હોઈ શકે નહીં. એટલે આપે માહિતી લેવી જોઈએ. 70% એમણે માંગ્યા અને 70% તમે આપ્યા, એ આપનાર વ્યક્તિને પહેલું પૂછવાની જરૂર છે એ જ વખતે કે આ 70% તમે શના કાપો છો? બિલમાં તમને કાપીને આપે. એટલે ભલ્લા સાહેબ, હું માનું છું કે આ કોઈ કોઈ એમને ગેરજાણકારી, બીજી કોઈ જાણકારી કદાચ નથી એમને. એ પણ ધારે તો સેન્ટ્રલ એક્સાઇઝ ઓફિસ બનાસકાંઠામાં જઈને જાણકારી લઈ શકે છે. પર્સનલી ત્યાંના ઇન્ચાર્જ સુપ્રિન્ટને મળી શકે છે, માહિતી લઈ શકે છે, એમને જાણ કરી શકે છે. થઈ શકે.